બીજેપીનું આ વિશે કહેવું છે કે લોકો હાર અંગે અલગ અલગ કારણ બતાવી રહ્યા છે, પરંતુ પાર્ટી દ્વારા હજુ આંતરિક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે આ પહેલા કિરણ બેદીએ બ્લોગ પર લખીને તેમની હારનો સ્વીકાર કર્યો હતો. આરએસએસના લેખમાં સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની સરકાર તેમની ઉપલબ્ધિઓ જનતા સુધી પહોંચાડવામાં નિષ્ફળ ગઈ હતી. શું પાર્ટી સમગ્ર રીતે મોદી લહેર પર જ નિર્ભર હતી? શું પાર્ટી સંગઠનમાં એકતા, યોજના અને કાર્યકર્તાઓની ભાવનાઓનું સન્માન ન થવાના કારણે હારી હતી? આ લેખમાં દેશની સત્તાધારી પાર્ટીને સલાહ આપતા કહેવામાં આવ્યું હતું કે બીજેપીએ આ વાતનો જવાબ શોધવો પડશે. તેમની પાસે સંઘની વિચારધારા અને પાર્ટી કાર્યકર્તાઓની પ્રતિબદ્ધતા સિવાય શું મૂડી છે? ઓર્ગેનાઇઝરના મત પ્રમાણે દિલ્હી ચૂંટણીમાં કિરણ બેદીને લાવવો જ ખોટો નિર્ણય હતો. પેરાશૂટ કેન્ડિડેટ લાવીને કાર્યકર્તાઓ વચ્ચે ખોટો મેસેજ ફેલાયો છે. કિરણ બેદીને બીજેપી ઉમેદવાર બનાવતા જ એવું જાહેર થઈ ગયું હતું કે બીજેપીએ હાર સ્વીકારી લીધી છે. બીજેપી, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની વધતી તાકાતના આંખ આડા કાન કર્યા હતા. બીજેપીએ બહારના નેતાઓને તેમના પક્ષમાં લાવવામાં બહુ સમય વેસ્ટ કર્યો હતો. ઉમેદવારી પત્રક દાખલ કરવાના એક દિવસ પહેલા સુધી બીજેપી દ્વારા ટિકિટ વહેંચવામાં આવી હતી. બીજેપીએ સ્થાનિક મુદ્દાઓની પણ અવગણના કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.